રસ્તામાં ચાલતી વખતે, ગાર્ડનમાં ચાલતી વખતે, જિમમાં કે સ્વિમિંગ કર્યા પછી ઘણા બધા લોકો અનરિસ્પોન્સિવ, અનકોન્શિયસ કે કોઈકને સડન કાર્ડિયાક ડેથ થાય છે. આ સિનેરિયોમાં હેમાંગ કોમન મેન તરીકે શું કરવું જોઈએ? અભિજીત, અનકોન્શિયસ થવાના બહુ કારણો હોઈ શકે છે. સુગરની ખૂબ જ માત્રામાં વધઘટ થવી, અથવા તો હૃદયની ધડકન અનિયમિત થવી કે હૃદયનો હુમલો આવો. આ બધી પરિસ્થિતિમાં જ્યારે પણ દર્દી અનકોન્શિયસ થાય છે તો સ્ટેપ વાઇઝ આપણે શું કરવું જોઈએ એ હું તમને જણાવું છું. બરાબર. હવે જો કોઈ પણ વ્યક્તિ આ રીતે અનકોન્શિયસ થઈ જાય આપણી નજર સામે, તો પહેલા તો એ વ્યક્તિને આપણે એક સેફ સાઈડે લઈ જવું જરૂરી છે. તો એ સેફ સાઈડ, માનો કે રોડ હોય તો તમે ફૂટપાથ પર લઈ ગયા, ફૂટપાથ ઉપર, અને એ સરફેસ હાર્ડ અને ફ્લેટ હોવી જરૂરી છે. બરાબર. એટલે મેં પહેલા એમને તો દર્દી વ્યક્તિને એક સેફ સાઈડે શિફ્ટ કરી. બરાબર. પછી અભિજીત આપણે એનો રિસ્પોન્સ ચેક કરવો જોઈએ કે કેમ છે, જાગે છે કે નહીં. કારણ કે જો સુગર વધઘટ થવાથી અથવા તો કોઈ નાના કારણસર દર્દી અનકોન્શિયસ થયો હશે તો તરત જાગી જવાના ચાન્સીસ પણ એટલા જ હોય છે. બરાબર. એટલે જો હું કહું કે કેમ છો, જો દર્દી જવાબ આપે તો આપણે એને પછી રિકવરી પોઝિશન, એટલે કે એને લેફ્ટ લેટરલ પોઝિશન કહેવાય છે. જ્યાં સુધી આપણી ટીમ આવે ત્યાં સુધી એને લેફ્ટ લેટરલ પોઝિશનમાં ડાબા પડખે સુવડાવી દે. બરાબર. અને એ વખતે શુગર જેવું લાગે તો ખાંડ આપી દીધી કે ખાંડનું પાણી આપી દીધું, ચાલે, ટ્રીટમેન્ટ કરી છે. બરાબર. હવે એ રિસ્પોન્ડ નથી કરતા તો બીજું સ્ટેપ મારું હશે કે હું એમ્બ્યુલન્સ કાં તો ઇમરજન્સી ટીમને બોલાવી દઈશ. બરાબર. એટલે હું આજુબાજુમાં જે પણ કોઈ હશે એમને કહીશ કે ભાઈ એમ્બ્યુલન્સને બોલાવો. બરાબર. પછીની આગળનું ત્રીજું સ્ટેપ આવે છે, એને કહે છે કોલ્સ. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, જો તમને લાગે કે પેશન્ટ રિસ્પોન્ડ નથી કરતું તો કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ, બરાબર, જે આપણા એસોસિએશન દ્વારા પણ એપ્રુવ્ડ છે. બરાબર. તો આપણે પેશન્ટને ચેસ્ટ ઓપન કરી દઈએ. ચેસ્ટ ઓપન કર્યા પછી નિપલ ટુ નિપલ લાઈન અથવા તો આ ચેસ્ટ બોન છે, બરાબર, એના લોઅર હાફમાં આ જે આપણો ભાગ છે પંજાનો, એને આમ કરી અને આ રીતે લોક કરવાનું અને એના ઉપર આમ સ્ટ્રેટ આવી જવાનું. બરાબર. કે જેથી તમારો એલ્બો સ્ટ્રેટ રહે, શોલ્ડર એલ્બો વળવો ના જોઈએ અને શોલ્ડર પણ સ્ટ્રેટ રહે, બધું એક લાઈનમાં, બધું એક લાઈનમાં. બરાબર. કમ્પ્રેશન આપવાનું હોય છે 1 and 2 and 3 and 4 and 5. આ તો વચ્ચે 1 and 2 and કેમ કે છે? એટલા માટે કે એની અમુક સ્પીડ હોય. આપણે 1 મિનિટમાં 100 થી 120 કમ્પ્રેશન આપવાના હોય. બરાબર. કેમ? એનાથી વધારે ફાસ્ટ આપો તો ચેસ્ટ રિકોઇલ ના થાય. બરાબર. તો જે આપણો મેઇન પર્પસ છે ચેસ્ટ કમ્પ્રેશન ને સોલ્વ ના થાય. એટલા માટે આ 100 થી 120 કેટલું જોરથી આપવાનું, કેટલી ડેપ્થમાં આપવાનું? એ જે ડેપ્થ છે એની 2 to 2.5 ઇંચ, એટલે કે 5 થી 6 સેન્ટીમીટર સુધી હોવી જોઈએ ડેપ્થ આપવાની હોય છે. બરાબર. અને આ ક્યાં સુધી કર્યા કરવાનું? આ કમ્પ્રેશન આપણે જ્યાં સુધી પેશન્ટ જાગી જાય ત્યાં સુધી, પરંતુ 2 મિનિટ થાય એટલે એના 5 સાયકલ પૂરા થઈ જતા આપણે થાકી જાય. એટલા માટે આજુબાજુની જે બી પબ્લિક ઊભી હોય કે ટીમ હોય એને જોઈ અને રોલ ચેન્જ કરવો જોઈએ. બરાબર. કે જેથી ઇફેક્ટિવ કમ્પ્રેશન થઈ શકે અને પેશન્ટ એટલે 2 મિનિટ પછી એકનો એક માણસ કરે તો કદાચ એટલું કમ્પ્રેશન આપી ના શકે. સમજી ગયો. એટલા માટે આપણે કમ્પ્રેશન એ રીતે આપવાના કે દર 2 મિનિટે રોલ ચેન્જ થાય, જ્યાં સુધી પેશન્ટ કોન્શિયસ થાય ત્યાં સુધી. કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ, આ જે તે અમને અત્યારે શીખવાડ્યું, એટલે ન કરે નારાયણને અમારી આજુબાજુ કોમન મેન તરીકે જો કદાચ કોઈક માણસ અનરિસ્પોન્સિવ થાય તો ગભરાયા વગર જો આપણે આ કરીએ તો જેન્યુઇનલી માણસનો જીવ બચી શકે છે અને પેલો વ્યક્તિ સુપર હીરો થઈ શકે છે. બરાબર. આ કમ્પ્રેશનના વેરિએશન અને કોનામાં કેવી રીતના કરવાનું હજી એક અગત્યનો મુદ્દો છે કે જે હું ને હેમાંગ આપ સૌ જોડે આવનારા વિડીયોમાં ચર્ચા કરવા માંગીએ છીએ. ટેક કેર ગાઈસ. જય હિન્દ.